हाय फ्रेंड्स, શું તમે સ્ટાફ નર્સ એસએમસીની પ્રિપેરેશન કરી રહ્યા છો? તમારી ક્યાંથી શરૂઆત કરવી એ તમને ખબર નથી તો આજે જ મારી ચેનલમાં જોડાઈ જાઓ. તમારે 65 માર્ક્સનો જે સિલેબસ છે એ એકોર્ડિંગ આપણે ચાલીશું. 65 માર્ક્સ પાક્કા એ મારી ગેરંટી. જેમાં આપણે આઈપીએડીઆરસીમાં સફળતા મેળવી હતી એ રીતે આમાં સફળતા મેળવીશું. ચલો શરૂઆત કરીએ. ફર્સ્ટ સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ નર્સિંગના એમસીક્યુથી. ક્વેશ્ચન 1, ફીવર વિથ રિલેટિવ બ્રેડિકાર્ડિયા ઇઝ સીન ઇઝ, કે તાવ સાથે જે બ્રેડિકાર્ડિયા કઈ બીમારીમાં જોવા મળે છે? ઓપ્શન જોઈ લો, મલેરિયા, ટાઇફોઇડ, ફાઇલેરિયા કે પછી ડિપ્થેરિયા. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, ટાઇફોઇડ. બરાબર. ટાઇફોઇડની અંદર શું જોવા મળશે? તમને બ્રેડિકાર્ડિયા જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ? ફેઝેટ સાઇન તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, ફેઝેટ સાઇન. ક્લિયર? ચલો ક્વેશ્ચન 2, ધ કરેક્ટ પોઝિશન્સ ટુ પાલ્પેટ ધ એપિકલ પલ્સ ઇઝ એટ, કે ભાઈ એપિકલ પલ્સ તપાસવા માટે આપણી સાચી જગ્યા કઈ છે? તો ઓપ્શન્સ જોઈ લો બધા. બરાબર. બીજી ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર, 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ ડાબી મિડિલ ક્લેવિક્યુલર લાઇન પર, 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર ડાબી એક્સિલરી લાઇન પર, 7મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર ડાબી મિડિલ ક્લેવિક્યુલર લાઇન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. બરાબર. બધા એક્ઝામમાં આવે એવા ક્વેશ્ચન છે. ઓપ્શન બી, લિફ્ટ મિડ ક્લેવિક્યુલર લાઇન એટ ધ 5મી ઇન્ટરકોસ્ટલ મસલ્સ. યાદ રાખવાનું કે 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ ડાબી બાજુ મિડ ક્લેવિક્યુલર પર આપણે એપિકલ પલ્સ લઈએ છીએ. ક્લિયર? જેને આપણે શું કહીએ છીએ? મેક્સિમમ ઓફ ઇમ્પલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? જેને આપણે એપેક્સ ઓફ ધી હાર્ટ એડલ્ટની અંદર કહીએ છીએ. ક્વેશ્ચન 3, સુચેબલ સાઇટ ટુ ચેક પલ્સ ઇન ન્યૂબોર્ન, ન્યૂબોર્નની અંદર અથવા નવજાત શિશુમાં પલ્સ તપાસવા માટેની જગ્યા કઈ છે? બરાબર. એપિકલ્સ, ફિમોરલ, પેડલ કે કેરોટિડ. તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે? આન્સર એ, એપિકલ. ક્લિયર? એપિકલ પલ્સ મેં અત્યારે વાત કરી કે ભાઈ એક્યુરેટ અને રિલાયબલ સાઇટ છે કોના માટે? ન્યૂબોર્નની અંદર. યાદ રાખજો, આ સેન્ટેન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂબોર્નની અંદર પલ્સ લેવા માટે તો એપિકલ પલ્સ આવશે. એક્યુરેટ અને રિલાયબલ છે. ક્લિયર? થમ્બ ઇઝ નોટ યુઝ ફોર ટેકિંગ પલ્સ, કે જ્યારે આપણે પલ્સ લેતા હોય ત્યારે આપણે અંગૂઠાનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? બરાબર. ઓપ્શન છે, અંગૂઠો ખૂબ જાડો હોય. બરાબર. કે નર્સ બહુ અવેક પોઝિશન્સમાં મુકાય, અંગૂઠો આર્ટરીની બાજુમાં હોય છે. બરાબર. કે અંગૂઠો એક આર્ટરી છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, કે અંગૂઠાની અંદર એક આર્ટરી હોય છે. ધેર ઇઝ એન આર્ટરી ઇન ધ થમ્બ. બરાબર. એના કારણે આપણે લેતા નથી. ક્વેશ્ચન 5, a nurse is revising a client care plan. During which step of the nursing process does such a revision take place? એક નર્સ શું કરી છે? દર્દીની કેર પ્લાન સુધારી રહી છે, કરી રહી છે. તો એની અંદર નર્સિંગ પ્રોસેસના કયા તબક્કાની અંદર એમાં સુધારો કરી શકાય? તો અસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ કે પછી ઇવેલ્યુશન્સ. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇવેલ્યુશન ફેઝની અંદર આપણે સુધારો કરી શકીએ છીએ. ક્વેશ્ચન 6, એડ્રેસિંગ ધ પેશન્ટ્સ બાય નેમ હેલ્પ ઇન, કોઈ પણ દર્દીને નામ લઈને બોલાવવાથી શું ફાયદો થાય? કે ટ્રસ્ટ ડેવલપ થાય, તેના સંબંધ સારો વિકસે, દર્દીમાં સેલ્ફ એસ્ટીમ જોવા મળે, આત્મવિશ્વાસમાં સુધારો જોવા મળે, દર્દી સાથે સોશિયલાઇઝ થવાય, કોમ્યુનિકેશનમાં સુધારો થાય. તો આની અંદર આપણો જવાબ શું હશે? ઓપ્શન એ, કે દર્દી અને નર્સ વચ્ચે શું થશે? ટ્રસ્ટ ડેવલપ થશે, વિશ્વાસ બંધાશે. ક્લિયર? ક્વેશ્ચન 7, બ્લુ પ્રિન્ટ ઓફ રિયલ નર્સિંગ કેર, કે રિયલ નર્સિંગ કેરની બ્લુ પ્રિન્ટ તમે કોને કહેશો? નર્સિંગ કેર પ્લાન, નર્સિંગ કેસ સ્ટડી, નર્સિંગ કેસ સ્ટડી કે ક્લિનિકલ ટીચિંગ. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, નર્સિંગ કેર પ્લાન. ક્વેશ્ચન 8, રાઇટ રૂટ ટુ ચેક ધ ટેમ્પરેચર ઇન ચિલ્ડ્રન, કે બાળકોની અંદર આપણે ટેમ્પરેચર ચેક કરવું હોય તો રાઇટ રૂટ કયો? ઓરલ મેથડ, એક્ઝિલરી, રેક્ટલ મેથડ કે ઓલ ઓફ ધી અબોવ. તો બાળકોની અંદર ખાસ યાદ રાખવાનું છે, આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એક્ઝિલરી મેથડ. બરાબર. કારણ કે એક્ઝિલરી મેથડ કેવું છે? સેફેસ્ટ અને મોસ્ટ એપ્રોપ્રિએટ બાળકો માટે ટેમ્પરેચર લેવા માટેની છે. આની અંદર કોઈ ઇન્જુરી અથવા કોઈ રિસ્ક રહેતું નથી. ક્વેશ્ચન 9, all of the precautions are true while recording oral temperature of patient except, કે દર્દીનું જ્યારે આપણે ઓરલ ટેમ્પરેચર નોંધતી વખતે નીચેનામાંથી આપણે સાવચેતી લેવી જોઈએ, એક ન છોડીને. તો આની અંદર તાપમાનનું જો તાપમાન જે મેઝરમેન્ટ હોય, ટેમ્પરેચર આપણે મેઝર કરતા હોય તો કોઈ નિયમિત ટાઈમે જ લેવું જોઈએ. બીજું કે થર્મોમીટર જે હોય આપણે જીભને રાખ્યા પછી 3 મિનિટ પછી માપવું જોઈએ. બરાબર. કે દર્દીએ સ્મોકિંગ ન કરેલું હોવું જોઈએ. ઓપ્શન ડી, તો ઓક્સિજન ઉપર ઓક્સિજન ઇનહેલેશન પર દર્દીઓની અંદર ઓરલ ટેમ્પરેચર લેતા પહેલાં ઓક્સિજન બંધ કરવો જોઈએ. તો 3 સાચું છે, 1 ખોટું છે. બરાબર. કયા પ્રિકોશન લેવા જોઈએ? તેની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, એની અંદર ઓક્સિજન બંધ કરવાનો રહેતો નથી. ક્લિયર?
Question 10. If blood pressure cuff is too narrow or wrapped too loosely, the blood pressure reading will be. કે જ્યારે આપણે બ્લડ પ્રેશર માપતા હોય ત્યારે એનો કપ સાંકડો હોય અથવા ઢીલો બાંધવામાં આવ્યો હોય તો બ્લડ પ્રેશરનું રીડિંગ કેવું આવશે? ખોટી રીતે ઓછું આવશે, ખોટી રીતે વધારે આવશે, સાંભળવું મુશ્કેલ હોય કારણ કે અવાજ દબાઈ જાય. તો એક્ઝામિનરને જે કુશળતા પર આધાર રાખે કે ભાઈ એક્ઝામિનર કરનાર કોણ છે, અને આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, કોલ્સી હાઈ. થોડું ખોટું આવશે, વધારે પડતું ખોટું આવશે. ક્લિયર? હવે આપણે જોઈએ બીજો સબ્જેક્ટ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના MCQ. બરાબર. તો લાસ્ટ કેસ સ્મોલ પોક્સ વોઝ રિપોર્ટેડ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડની અંદર શીતળાનો જે છેલ્લો કેસ ક્યારે જોવા મળ્યો તો 1977, 78, 79 કે 82. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? 1977માં. ક્લિયર? સોમાલિયાની અંદર જોવા મળે તો 1977માં WHO ડિક્લેર કરી દીધું હતું કે ભાઈ ઇરાડિકેટ. તો WHO એવું પૂછે ભાઈ WHO ક્યારે ઇરાડિકેટ કર્યો તો 1980માં. યાદ રાખજો સ્મોલ પોક્સને. ક્લિયર? ક્વેશ્ચન 2. સ્મોલ પોક્સ વેક્સિન કન્ટેન્ટ. સ્મોલ પોક્સની વેક્સિનમાં શું હોય છે? લિવિંગ વાયરસ હોય, લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય, એટેન્યુટેડ વાયરસ હોય કે પછી એટેન્યુટેડ માઇક્રો બેક્ટેરિયમ હોય. તો આની અંદર સ્મોલ પોક્સની અંદર જવાબ આવશે એ, લિવિંગ વાયરસ. કયો વાયરસ હોય તો પોક્સ વાયરસ તમને જોવા મળશે. બરાબર. વેરિયોલા વાયરસથી થાય છે. કયો? વેરિયોલા વાયરસ. સ્મોલ પોક્સ વેક્સિન કેવી છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, લાઈવ વેક્સિન છે. ક્લિયર? ક્વેશ્ચન 4. વન ઓફ ધ ફોલોઈંગ ડિઝીઝ હેઝ બીન ઇરાડિકેટેડ ગ્લોબલી એઝ ડિક્લેર બાય WHO. નીચેનામાંથી એવો કયો રોગ છે કે જે વૈશ્વિક સ્તરે નાબૂદ થઈ ગયો અને WHO કર્યો છે? તો અત્યારે જ આપણે ચર્ચા કરી તો છે સ્મોલ પોક્સ. ઇન ફોલોઈંગ વિચ ડિઝીઝ હેઝ બીન ઇરાડિકેટેડ ફ્રોમ ધ ઓલ ઓવર વર્લ્ડ. તો નીચેનામાંથી કયો, બીજી વાર રિપીટ થઈ ગયો છે. એક્ઝામ્પલ ઓફ લાઈવ વેક્સિન, કે લાઈવ વેક્સિન નીચેનામાંથી કયો વેક્સિન છે? BCG, મિઝલ્સ, કોલેરા, A અને B. લાઈવ વેક્સિન કયું છે? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, A અને B. બરાબર. BCG અને મિઝલ્સ બંને કેવા છે? લાઈવ એક્ટિવેટેડ વેક્સિન છે. બરાબર. અને કોલેરા કેવી છે? તો એ કિલ્ડ વેક્સિન છે, ઇનએક્ટિવેટેડ બેક્ટેરિયલ વેક્સિન છે. યાદ રાખજો આ ખાસ. તો ટાઈપ ઓફ BCG વેક્સિન ઇઝ, તો અત્યારે આપણે ચર્ચા કરી નાખી. બરાબર. લાઈવ વેક્સિન. ડાયલ્યુટેડ યુઝ ફોર BCG, કારણ કે વેક્સિન પરથી બહુ ક્વેશ્ચન આવશે એટલે ફર્સ્ટ મોડલ પેપરમાં વેક્સિન પરથી ક્વેશ્ચન લીધા છે. તો BCGમાં ડાયલ્યુટેડ તરીકે તમે શું ઉપયોગ કરશો? ડિસ્ટિલ વોટર, નોર્મલ સલાઇન, ડેક્સ્ટ્રો સોલ્યુશન કે રિંગલ લેક્ટેટ. તો આની અંદર જવાબ રહેશે નોર્મલ સલાઇન. નોર્મલ સલાઇન 0.9 સોડિયમ ક્લોરાઇડ. બરાબર. બેસિલસ, કાલ્મેટ, યુરિન ખાસ યાદ રાખજો. BCG વેક્સિન ઇઝ ગિવન ટુ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. બાળકોને BCG વેક્સિન શાના પ્રોટેક્શન માટે આપવી પડે છે? તો તમને ખબર જ છે, TB માટે. અનયુઝ BCG વેક્સિન શુડ બી ડિસ્કાર્ડ, કે જો BCG વેક્સિન વપરાયેલી ના હોય તેને કેટલા સમયમાં ફેંકી દેવી જોઈએ? તો એની અંદર આપણો જવાબ શું હશે? 2, 4, 6 કે દિવસના અંતે. તો આની અંદર જવાબ આવશે 4 કલાકે આપણે ફેંકી દઈશું. ક્લિયર? આ મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. તો ક્વેશ્ચન સેક્શન 3 જોઈએ, ચાઇલ્ડ હેલ્થ MCQ. પીડિયાટ્રિકના MCQ જોઈએ કે ટ્રાઇઝોમી 21 બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ક્લિન્ફન્ટ સિન્ડ્રોમ્સ, ટર્નર, સિકલ સેલ કે ડાઉન સિન્ડ્રોમ્સ. તો ટ્રાઇઝોમી 21ને આપણે ડાઉન સિન્ડ્રોમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્વેશ્ચન 2. ધ નર્સ ઇઝ અવેર ધેટ ચિલ્ડ્રન્સ બોર્ન વિથ મિસિંગ ક્રોમોઝોમ્સ આર મોસ્ટ લાઇકલી ટુ. એ નર્સ જાણતી હોય કે જે બાળકનો જન્મ થયો છે એની અંદર એક રંગસૂત્ર ઓછું છે, તો એનું શું થવાની સંભાવના છે? ક્રિટિનિઝમ્સ, ફિનાઇલકીટોનેરિયા, ડાઉન સિન્ડ્રોમ્સ કે પછી ટર્નર સિન્ડ્રોમ્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, ટર્નર સિન્ડ્રોમ્સ. બરાબર. X ક્રોમોઝોમ્સ ઓછો હોય છે એટલે 45X એની અંદર જોવા મળે છે. બરાબર. ક્વેશ્ચન 3. A couple has 2-year-old child with cystic fibrosis. When planning their next pregnancy, the couple should undergo. એક કપલ છે અને 2 વર્ષનું બાળક સિસ્ટિક ફાઇબ્રોસિસ ધરાવતું છે, નેક્સ્ટ પ્લાનિંગ કરતા હોય પ્રેગ્નન્સીનું, ત્યારે એમને શું કરાવવું જોઈએ? જેનેટિક કાઉન્સેલિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ રિગાર્ડિંગ ટ્રાન્સમિશન્સ ઓફ STD કે પછી ટોસ ટેસ્ટ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, જેનેટિક કાઉન્સેલિંગ કરાવવું પડે છે. ક્લિયર? ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ પ્રિવેન્ટિવ મેઝર ઓફ ટિટેનસ નિયોનેટ્રમ. તો નીચેનામાંથી ટિટેનસ નિયોનેટ્રમ્સના પ્રિવેન્ટિવ મેઝર્સ નથી. ટિટેનસ વેક્સિન 5 સ્વચ્છ નિયમ અનુસરો, 5 જે ક્લીન રૂલ છે એ, TT ઇમ્યુનાઇઝેશન્સ આપો અને પેનિસિલિન એન્ટીબાયોટિક. તો અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, પેનિસિલિનમાં આમાં કોઈ રૂલ છે નહીં. વિચ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ અબાઉટ સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ વિશે કોઈ સ્ટેટમેન્ટ ખોટું છે? એ ક્રોનિક મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. બરાબર. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ડિસફંક્શન
દ્વારા ક્લાસિફાઈ થયેલો છે કે પછી એન્ડોક્રાઇન દ્વારા? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, આ એન્ડોક્રાઇન ગ્લેન્ડમાં આવતો નથી, આ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ડિસઓર્ડર છે. ક્લિયર? પેરેન્ટ્સ ઓફ 1 year child report that my infant tastes salty when his nurse would expect the probable diagnosis. 1 વર્ષના બાળકના વાલી શું કહે છે નર્સને કે હું જ્યારે મારા બેબીને કિસ કરું છું ત્યારે સોલ્ટી ફીલ થાય છે, એ કયો રોગ હોઈ શકે? સિસ્ટિક ફાઇબ્રોસિસ, રેસ સિન્ડ્રોમ્સ, લ્યુકેમિયા કે પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, સિસ્ટિક ફાઇબ્રોસિસ. ક્વેશ્ચન 7, વિચ ઇઝ ધ સ્પેસિફિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર સિસ્ટિક ફાઇબ્રોસિસ? તો સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે કયો સ્પેસિફિક ટેસ્ટ કરવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ રહેશે ઓપ્શન એ, પોઝિટિવ સ્વીટ ક્લોરાઇડ ટેસ્ટ. બરાબર, નોર્મલ વેલ્યુ આપણે જોઈ લઈએ કે 60 MEQ પર લીટર કરતાં વધારે હોય જોવા મળતું હોય છે. બરાબર, મેં નીચે એને MCQ બનાવ્યો છે, તો આન્સર શું આવશે? લેસ દેન 50 MEQ લીટર, કે ભાઈ જે નોર્મલ વેલ્યુ સ્વીટ ક્લોરાઇડ કોન્સન્ટ્રેશનનું કેટલું હોવું જોઈએ? 50 કરતાં ઓછું હોવું જોઈએ. ક્વેશ્ચન 9, વિચ ઇઝ ધ અર્લીએસ્ટ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મેનિફેસ્ટેશન ઓફ સિસ્ટિક ફાઇબ્રોસિસ? તો નવજાત શિશુની અંદર જે સિસ્ટિક ફાઇબ્રોસિસ જોવા મળે છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલમાં, બરાબર, તો શું જોવા મળશે? તો સ્વાદુપિંડ ફાઇબ્રોસિસ જોવા મળશે, ફેટ સોલ્યુબલ વિટામિન A-D3 જોવા મળશે ડેફિશિયન્સી, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે કે પછી મ્યુકોનિયમ ઇલિયસ જોવા મળશે? તો સિસ્ટિક ફાઇબ્રોસિસમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ કયો જોવા મળશે? તો ઓપ્શન ડી, મ્યુકોનિયમ ઇલિયસ. મ્યુકોનિયમ ઇલિયસ શું છે? એ એક નોર્મલી જે મ્યુકોનિયમ હોય એ થીક બની જાય, બરાબર, અને જે ટર્મિનલ ઇલિયમ હોય એની અંદર બ્લોકેજ જોવા તમને મળશે. ક્વેશ્ચન 10, which statement made by the nurse is correct to mother of child with cystic fibrosis regarding immunization schedule of the child? સિસ્ટિક ફાઇબ્રોસિસ ધરાવતા બાળકની માતાને ઇમ્યુનાઇઝેશન વિશે સમજાવવાનું છે, તો કઈ વાત સાચી છે? તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ બદલવું જોઈએ, બરાબર, બાળકને કોઈ લાઈવ વેક્સિન ના આપવી જોઈએ, બાળકને ઇન્ફ્લુએન્ઝા રસી સહિત તમામ રસી આપવી જોઈએ કે કોઈ રસી આપવાની નહીં? તો એની અંદર સાચું શું આવશે? તો ઓપ્શન સી, બરાબર, કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન બેબીને આપણે શું કરવું? રસી સહિત બધી રસીઓ આપણે આપવાનો. ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે. કારણ કે આની અંદર મેં ટોપિક વાઇઝ કવર કર્યા છે, બરાબર, એટલે સિસ્ટિક ફાઇબ્રોસિસના બધા જ જેટલા MCQ મોસ્ટ છે પીડિયાટ્રિકમાં બધા કવર થઈ ગયા છે. હવે આપણે મેન્ટલ હેલ્થ MCQ જોઈએ. ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસ? કે નીચેનામાંથી કઈ કન્ડિશન્સની અંદર કોન્શિયસનેસ ડિસ્ટર્બ થતું નથી? સ્ટુપર, હેલ્યુસિનેશન્સ, કન્ફ્યુઝન્સ કે કોમા? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, હેલ્યુસિનેશન. એ હેલ્યુસિનેશન શું છે? પરસેપ્શનલ ડિસઓર્ડર છે, બરાબર, ત્યારે કોન્શિયસનેસ ડિસઓર્ડર નથી. ક્લિયર? ઓપ્શન 2. ક્વેશ્ચન 2, ડિલિરિયમ ઇઝ અ ડિસઓર્ડર ઓફ? ડિલિરિયમ શાનો ડિસઓર્ડર છે? તો ડિલિરિયમ કોન્શિયસનેસ, પરસેપ્શન્સ, મેમરી કે પછી થોટ? તો એની અંદર આપણો જવાબ રહેશે કોન્શિયસનેસનો જ છે. ક્લિયર? ઇલ્યુઝન ઇઝ અ ડિસઓર્ડર ઓફ? ઇલ્યુઝન શાનો ડિસઓર્ડર છે? તો આની અંદર આપણો જવાબ રહેશે, બધા આમાં જ કન્ફ્યુઝન થાય છે, તો ઇલ્યુઝન એ ડિસઓર્ડર છે, પરસેપ્શન ડિસઓર્ડર છે. ક્લિયર? હેલ્યુસિનેશન ઇઝ ડિસઓર્ડર ઓફ? હેલ્યુસિનેશન શાનો ડિસઓર્ડર છે? એ પણ પરસેપ્શન ડિસઓર્ડર છે. ક્વેશ્ચન 5, અમંગ ધ ફોલોઈંગ કન્ડિશન વિચ ઓલ આર સોમેટોફોર્મ ડિસઓર્ડર? કે નીચેનામાંથી સોમેટોફોર્મ ડિસઓર્ડર કયો છે? કન્વર્જન ડિસઓર્ડર, બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર, પેન ડિસઓર્ડર, તો ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબવ. બરાબર. Perseverance is the disorder of? Perseverance શાનો ડિસઓર્ડર છે? કોન્શિયસનેસ, પરસેપ્શન્સ, મેમરી કે પછી થોટ? તો આની અંદર આપણો જવાબ રહેશે થોટનો ડિસઓર્ડર છે. ક્લિયર? એ શું કરે પરસિવેશનમાં? કે જે સેમ આઈડિયા હોય, જે શબ્દ હોય એના પર વળીને પાછો આવે. ખાસ કરીને સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શિયાની અંદર જોવા મળશે. એમ્નેશિયા ઇઝ અ ડિસઓર્ડર ઓફ? એમ્નેશિયા શાનો ડિસઓર્ડર છે? તો એમ્નેશિયાની અંદર આવશે મેમરીનો ડિસઓર્ડર છે. ક્લિયર? ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસ ઇન વિચ પેશન્ટ્સ રિમેન્સ મોશનલેસ એન્ડ મ્યુટ? કે એવો કોન્શિયસનો કયો ડિસઓર્ડર છે કે જેમાં મોશનલેસ અને મ્યુટ રહે છે? તો કન્ફ્યુઝન્સ, ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ, હેલ્યુસિનેશન કે સ્ટુપર? જવાબ રહેશે ઓપ્શન ડી, સ્ટુપર. બરાબર. ક્વેશ્ચન 9, ધ ટર્મ ઇન વિચ ઇઝ ઓલ્સો યુઝ ટુ ડિસ્ક્રાઇબ કેટાલેપ્સી? કેટાલેપ્સી માટે કયો તમે શબ્દ યુઝ કરશો, ટર્મિનોલોજી યુઝ કરશો? તો મેનેરિઝમ્સ, કેટાલેપ્સી, ફ્લેક્સિબિલિટી કે ડી, બોથ, બી એન્ડ સી? તો એની અંદર આપણે શું જવાબ આવશે? કેટાલેપ્સીની અંદર ઓપ્શન સી, ફ્લેક્સિબિલિટી. બરાબર. ક્વેશ્ચન 10, disorder of motor activity in which the person constantly maintain a position without any movement?
કે એમાં એ મોટરની એવી પ્રક્રિયા છે કે વ્યક્તિ હલનચલન વગર એકની એક સ્થિતિ જાળવી રાખે અને શું કહેવાય મેનેરિઝમ્સ, કેટાપ્લેક્સી, વર્બિજરેશન્સ કે નેગેટિવિઝમ્સ. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી કેટાપ્લેક્સી. બરાબર. ક્વેશ્ચન વધારે છે એટલે હું સમજાવતો નથી, કારણ કે સમજાવવા જવું તો બહુ વિડીયો લાંબો થઈ જશે. આ પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાં જોઈ લેજો ડિસ્ક્રિપ્શન. તો મિડવાઇફરીના એમસીક્યુ જોઈએ કે ફેલોપિયન ટ્યુબ ઇઝ લાઇન. ફેલોપિયન ટ્યુબ શાની બનેલી હોય છે? કોલમનર એપિથેલિયમ, સ્ટ્રેટિફાઇડ, સિલિએટેડ કે પછી જર્મિનલ. તો એનો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી સિલિએટેડ એપિથેલિયમ. બરાબર. સ્ટાર્ટિંગથી બધા જ ક્વેશ્ચન લેવાનું કવર કર્યું છે. નેરોસ્ટ પાર્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબનો નેરોસ્ટ પાર્ટ કયો છે? તો એનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ ઇન્ટરસ્ટિશિયલ. ક્લિયર. ક્વેશ્ચન 3, ફંક્શન ઓફ ફેલોપિયન ટ્યુબ ઇઝ. ફેલોપિયન ટ્યુબનું ફંક્શન શું છે? તો ઇસ્ટ્રોજનનો પોઝિશનલ સ્ત્રાવ કરવું, કે ફિટસનો પેસેજ પૂરો પાડવો, ફર્ટિલાઇઝેશન કરાવવું, કે ભાઈ ફિટસનું ડેવલપિંગ કરવું. તો એનો આપણો જવાબ હશે ઓપ્શન સી એ ફર્ટિલાઇઝેશનનો મહત્વનો રોલ એની અંદર છે. ફર્ટિલાઇઝેશન કઈ જગ્યાએ થાય છે? તો અત્યારે આપણે વાત કરી તો ફેલોપિયન ટ્યુબની અંદર. ફર્ટિલાઇઝેશન ટેક પ્લેસ ઇન ફેલોપિયન ટ્યુબની અંદર કઈ જગ્યાએ ફર્ટિલાઇઝેશન તમને જોવા મળશે? તો મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. તો ઓપ્શન સી એમ્પ્યુલાની અંદર. બરાબર. The fertilizations ovum since female take place in the. કે જે ફર્ટિલાઇઝેશન ફિમેલ ઓવમ હોય એનું ફર્ટિલાઇઝેશન કઈ જગ્યાએ જોવા મળશે? વજાઇના, યુટ્રસ કે સર્વિક્સ, ઓવિડક્ટ. તો જુઓ ફેલોપિયન ટ્યુબનું બીજું નામ છે ઓવિડક્ટ. યાદ રાખજો. તો ઓપ્શન સી ઓવિડક્ટ. ક્લિયર. એટલે ત્યાં કન્ફ્યુઝ ના થતા. ફોલોઈંગ ઇઝ ધ ફંક્શન ઓફ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબના નીચેનામાંથી કયા ફંક્શન છે? તો શું કામ કરે છે? ઇસ્ટ્રોજન પોઝિશનનો સ્ત્રાવ કરે, ફિટલ ડેવલપમેન્ટમાં હેલ્પ કરે, ફિટસનું પેસેજ માટે જગ્યા, કે પછી ફર્ટિલાઇઝેશન. આપણે વાત કરીએ અત્યારે ઓપ્શન ડી. તો ફર્ટિલાઇઝેશન ફોર્મની મોબિલિટીમાં મહત્વનો રોલ છે એનો. ફેલોપિયન ટ્યુબનું ફર્ટિલાઇઝેશન કઈ જગ્યાએ થાય? સોરી, રિપીટ થઈ ગયો ક્વેશ્ચન. The lower border of the symphysis pubis, the lower border of the ischial spine and sacrospinous ligament are the landmark of. The symphysis pubis ની નીચેની બોર્ડર, ischial spine ની નીચેની બોર્ડર અને sacrospinous ligament ના જે લેન્ડમાર્ક્સ છે, કોના લેન્ડમાર્ક્સ છે? બ્રિમના, આઉટલેટના, કેવિટીના કે પછી ઇનલેટના? તો તેનો આપણો જવાબ રહેશે આઉટલેટ. બરાબર. ધ સુચર ધ સેપરેટ ધ ઓક્સિપિટલ બોન એન્ડ ધ ટુ પેરાઇટલ બોન. કે એવું કયું સૂચર છે કે જે ઓક્સિપિટલ અને પેરાઇટલને અલગ કરે છે? લેમ્બડોડ સૂચર, ફ્રન્ટલ સૂચર, કોરોનલ કે સજાઇટલ. તો એનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ લેમ્બડોડ સૂચર. હવે ફાર્માકોલોજીના એમસીક્યુ જોઈએ. હુ ઇઝ ધ ફાધર ઓફ મોડર્ન મેડિસિન? તો ફાધર કયા છે મોડર્ન મેડિસિનના? અબ્રાહમ જેકોબ, હિપોક્રેટ્સ, કશ્યપ કે પછી સુશ્રુતા? જવાબ આવશે ઓપ્શન બી હિપોક્રેટ્સ. હુ ઇઝ ધ નોન એઝ ઇન્ડિયન હિપોક્રેટ્સ? તો ઇન્ડિયન હિપોક્રેટ્સ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે, કશ્યપ. યુઝ ઓફ વિચ ડ્રગ્સ કોઝ ગ્રે બેબી સિન્ડ્રોમ્સ? નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ કરવાથી ગ્રે બેબી સિન્ડ્રોમ્સ જોવા મળે છે? ટેટ્રાસાઇક્લિન, એમ્પિસિલિન, પેનિસિલિન કે ક્લોરોફેનિકોલ? તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર રહેશે. ન્યુટ્રિશનના એમસીક્યુ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ફૂડ પ્રોવાઇડ 4 કેલરી ઇન એનર્જી ઓફ ગ્રામ? નીચેનામાંથી કોણ આપણે 4 કિલો કેલરી આપે છે? કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, પ્રોટીન કે પછી બોથ એન્ડ સી? તો તેનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી બોથ એન્ડ સી. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનમાંથી આપણને 1 ગ્રામમાંથી 4 કિલો કેલરી મળે, જ્યારે ફેટમાંથી 9 મળે છે. એન ઇન્ડિયન્સ ડાયટ કાર્બોહાઈડ્રેટ કન્સ્ટિટ્યુટ ધ ફોલોઈંગ પર્સન્ટેજ ટુ ધ ટોટલ એનર્જી ઇન્ટેક. કે ભારતીયના આપણે ઇન્ડિયન ડાયટ્સ પ્રમાણે કાર્બોહાઈડ્રેટ્સની અંદર કુલ કેટલી એનર્જી તમને કેટલા ભાગ મળે છે? 35 થી 55, 15 થી 20, 60 થી 80 કે 60 થી 70? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી 60 થી 70% તમને મળે છે. ક્લિયર. યાદ રાખજો. આ ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ મેક્રોન્યુટ્રિયન્ટ્સ? નીચેનામાંથી મેક્રોન્યુટ્રિયન્ટ્સ કયો નથી? પ્રોટીન, ચરબી, વિટામિન્સ કે કાર્બોહાઈડ્રેટ? તો ઓપ્શન સી વિટામિન. હવે રેસ્પિરેટરીના એમસીક્યુ જોઈએ. તો બ્લીડિંગ ફ્રોમ ધ નોઝ ઇઝ નાકમાંથી લોહી નીકળે આપણે શું કહીએ છીએ? તો એપિસ્ટેક્સિસ, હિમોપ્ટિસિસ, હિમેટેમેસિસ કે હિમેચ્યુરિયા? જવાબ આવશે એપિસ્ટેક્સિસ. ક્વેશ્ચન 2, બ્લડ ઇન સ્પુટમ. તો સ્પુટમમાં જોવા મળે આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ઓપ્શન એ હિમોપ્ટેસિસ. ક્લિયર. કિડનીના એમસીક્યુ યુરિનરીના જોઈએ. કે એક્સક્રેટરી યુનિટ ઓફ કિડની કે યુનિટ જે કિડનીનો એક્સક્રેટરી યુનિટ કયો છે? તો એની અંદર આપણે જવાબ શું આવશે? બાઉમેન કેપ્સ્યુલ, ગ્લોમેરુલસ, નેફ્રોન કે પછી હેનલી ઓફ લૂપ? તો જવાબ આવશે ઓપ્શન સી નેફ્રોન. બરાબર. નેફ્રોનના આપણે બેઝિક સ્ટ્રક્ચર અને ફંક્શન યુનિટ ઓફ કિડની આપણે કહીએ છીએ. મેન પ્રોડક્શન ઓફ પ્રોટીન મેટાબોલિઝમ. તો પ્રોટીન મેટાબોલિઝમનું મેન પ્રોડક્શન કયું છે? આયોડિન, યુરિયા, કાર્બોહાઈડ્રેટ કે ગ્લાયકોજન? જવાબ આવશે ઓપ્શન બી યુરિયા.
તો કેન્સર ઓન્કોના જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ એરિયાઝ ઇઝ મોસ્ટ કોમન સાઇટ ઓફ કેન્સર ઇન ચિલ્ડ્રન્સ. બાળકોની અંદર કેવી જગ્યા ઉપર મોસ્ટ કોમનલી કેન્સર જોવા મળે છે? ફેફસા એટલે કે લંગ્સ, જેનિટેલિયા, બોન મેરો કે જીઆઈ. તો ઓપ્શન સી બોન મેરોમાં જોવા મળે છે. બરાબર, જેની અંદર લ્યુકેમિયા ખાસ કરીને જોવા મળે છે એ લઈ લો. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ચાઇલ્ડહુડ કેન્સર? ચાઇલ્ડહુડની અંદર કેન્સર થવાનું મોસ્ટ કોમન ફોર્મ કયું છે? લિમ્ફોમા, બ્રેન ટ્યુમર, લ્યુકેમિયા કે ઓસ્ટિયોસાર્કોમા. તો જવાબ આવશે ઓપ્શન સી લ્યુકેમિયા. બરાબર, અને એમાં ખાસ કરીને એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે. નર્વસ સિસ્ટમના એમસીક્યુ, નર્વસ ટિશ્યુ શું છે? બરાબર, કે નર્વસ ટિશ્યુ શું કામ કરે? તો એમાં શું આવેલું હોય? તો એની અંદર શું હોય નર્વસ ટિશ્યુની અંદર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો ઓપ્શન ડી, કે નર્વસ ટિશ્યુમાં એક તો ન્યુરોન હોય અને બીજું ગ્લિયલ સેલ આવેલા હોય છે. ઓપ્શન ડી ક્લિયર, જેને આપણે ન્યુરોગ્લિયા તરીકે ઓળખીએ છીએ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કોણ હોય છે? તો બ્રેન અને સ્પાઇનલ કોર્ડ હોય છે. બેઝિક સ્ટ્રક્ચરલ ફંક્શન યુનિટ ઓફ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમનું બેઝિક અને સ્ટ્રક્ચરલ ફંક્શન કયું છે? તો એ છે ન્યુરોન. બરાબર, ધીરે ધીરે આપણે લેવલ અપ કરતા જઈશું. બરાબર, સ્કેલેટલ સિસ્ટમના એમસીક્યુ કે હ્યુમન સ્કેલેટલની અંદર કેટલા બોનનું બનેલું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? 201, 206, 198 કે 105. તો જવાબ આવશે 206. ક્વેશ્ચન 3, લોંગેસ્ટ બોન ઓફ હ્યુમન બોડીનું લોંગેસ્ટ લાંબુ હાડકું કયું છે? તો ફીમર, હ્યુમરસ, ટીબિયા કે ફિબ્યુલા. તો જવાબ આવશે ફીમર. બ્લડના ફિઝિયોલોજીના એમસીક્યુ જુઓ કે ધ પ્રોડ્યુસ રેડ બ્લડ સેલ્સ ખાલી જગ્યા પ્રોડ્યુસ કરે અને ટ્રાન્સપોર્ટ કરે અને અમુકનું પાછું પરિવહન કરે. તો એમાં શું આવશે? તો શું પ્રોડ્યુસ કરશે? તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એની અંદર આપણો જવાબ શું રહેશે? વિચારો થોડું. તો આમાં જવાબ રેડ બ્લડ સેલ્સ શું પ્રોડ્યુસ કરશે? તો બોન મેરો. ધ બોન મેરો રેડ બ્લડ સેલ્સને પ્રોડ્યુસ કરશે. બરાબર, અને એ શું કરશે? ઓક્સિજન લઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ રિટર્ન લાવશે. તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર રહેશે. રેડ બ્લડ સેલ્સને આપણે એરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન 2, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પ્રિમરી ફંક્શન ઓફ આરબીસીનું નીચેનામાંથી કયું કાર્ય નથી? કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન, ટ્રાન્સપોર્ટ ઓફ કાયલોમાઇક્રોન, ડિટર્મિનેશન ઓફ RH ફેક્ટર, O2નું પરિવહન કરાવવું. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જે કાયલોમાઇક્રોન હોય એનું ટ્રાન્સપોર્ટ કરતું નથી, કારણ કાયલોમાઇક્રોન શું છે? એક લાઇપોપ્રોટીન પાર્ટિકલ્સ છે. બરાબર, એ લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા એનું ટ્રાન્સપોર્ટ થતું હોય એના બ્લડ પ્લાઝમા દ્વારા. આરબીસીમાં એમનો કોઈ રોલ છે નહીં. આઈના એમસીક્યુ જોઈએ હવે કે એન્ટ્રીયર ટ્રાન્સપરન્ટ પાર્ટ ઓફ ધી આઈનો આગળનો જે પારદર્શક ભાગને શું કહીશું? પીપિલ, કંજક્ટાઇવા, કોર્નિયા કે પછી સ્ક્લેરા. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી કોર્નિયા તરીકે આપણે ઓળખીશું. The complex sense of vision, the image of an object focus on the retina and transmitted to the brain. કે જ્યારે કોઈ પણ વિઝન્સની કોમ્પ્લેક્સ પ્રક્રિયા હોય, બરાબર, કે જે રેટાઇના ઉપર જે ફોકસ આવે એને મગજ સુધી લઈ જાય, કોણ લઈ જાય? કોર્નિયા, ઓપ્ટિક નર્વ, લેન્સ કે પછી આઇરિસ. તો એને આપણે શું કહીશું? ઓપ્શન બી ઓપ્ટિક નર્વ લઈ જશે. બરાબર, કઈ છે? સેકન્ડ નર્વ છે ક્રેનિયલ નર્વ. મેં ચલાવી હતી સારી રીતે. તો ઇયર ENTના જુઓ. ધ પાર્ટ ઓફ ધ ઇયર વિચ રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ અ બેલેન્સ ઓફ ધ બોડી. કે આ કાનનો એવો કયો ભાગ છે કે જે આપણે બોડીનું બેલેન્સ મેન્ટેન કામ કરે છે? સેમી સર્ક્યુલર કેનાલ, ટિમ્પેનિક મેમ્બ્રેન, કોક્લિયા કે પછી ઓસિકલ્સ. તો એની અંદર આપણો જવાબ રહેશે સેમી સર્ક્યુલર કેનાલ. બરાબર, એ શું કરે? મુવમેન્ટ અને ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરવાનું કામ પણ કરશે સેમી સર્ક્યુલર કેનાલ. મોસ્ટ ઓફ ધ ઇન્ફેક્શન સ્પ્રેડ ઓફ ધ ઇયર ફ્રોમ થ્રુ. કે કાનમાંથી જે ઇન્ફેક્શન ગળામાં જાય છે કોના કારણે જોવા મળે છે? ઇસ્ચિયન ટ્યુબ, કોક્લિયા, ઇયર કેનાલ કે પછી ટિમ્પેનિક મેમ્બ્રેન. તો જવાબ આવશે ઇસ્ચિયન ટ્યુબ. હવે એન્ડોક્રાઇન સિસ્ટમના એમસીક્યુ જુઓ કે એન્ડોક્રાઇન સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ડક્ટલેસ ગ્લેન્ડ વિચ સિક્રેટ. એન્ડોક્રાઇન સિસ્ટમ કેવી છે? ડક્ટ એની હોતી નથી. શું સિક્રેટ કરશે? એન્ઝાઇમ, ફોર્મોન, જ્યુસ, ઇલેક્ટ્રોલાઇટ કે પછી કેમિકલ્સ. તો એ શું કરશે? હોર્મોન્સ કરશે. શું કરશે? હોર્મોન્સ. બરાબર. વિચ હોર્મોન ઇઝ સિક્રેટેડ બાય ધ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા કયો હોર્મોન સિક્રેટ થાય છે? ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન, ACTH કે ADH. તો આમાં આવશે જવાબ ઓપ્શન ડી ADH, એન્ટી ડાયરેટિક હોર્મોન, જેને આપણે વાઝોપ્રેસિન તરીકે ઓળખીએ છીએ. બરાબર, જે વોટરનું રીઅબ્સોર્પ્શન રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમના એમસીક્યુ જુઓ. ઓલ ઓફ ધ ફોલોઈંગ એસેસરી ઓર્ગન હેલ્પ ઇન ડાયજેસ્ટિવ એક્સેપ્ટ. ડાયજેશનની અંદર નીચેનામાં એસેસરી ઓર્ગન હેલ્પ કરે છે એકને છોડીને? લીવર, પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર કે ડિયોડિનમ. તો આની અંદર જવાબ રહેશે આપણો ઓપ્શન ડી ડિયોડિનમ એસેસરીમાં આવશે નહીં. A progressive wave-like movement that occur involuntarily in the alimentary canal is called. કે એલિમેન્ટરી કેનાલની અંદર કે જે વેવ લાઇક તમને મૂવમેન્ટ જોવા મળે એને શું કહીશું? પેરિસ્ટાલ્સિસ, ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ, કોલિક રિસ્પોન્સ કે રીગર્જિટેશન.
તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પેરિસ્ટાલ્સિસ. હવે कार्डियोलॉजी एमसीक्यू जो कि हिंदी में થઈ ગયું છે टाइपिंग. निम्न में से एमआई का सबसे मोस्ट कॉमन कॉम्प्लिकेशन कौन सा है? कि एमआई નું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે? પેરિકાર્ડિયાટિસ, એરિથમિયા, હાર્ટ ફેલિયર કે કાર્ડિયોજેનિક શોક. તો એમઆઈ નું સૌથી મોટું છે ઓપ્શન બી એરિથમિયા. બરાબર, કોમન કોમ્પ્લિકેશન એમઆઈ નું પૂછે તો એરિથમિયા આપણો જવાબ આવશે. બરાબર, કારણ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટેબિલિટીના કારણે આ જોવા મળે છે. આપણા શરીરમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ્યારે સ્ટિમ્યુલેટ થાય તો કઈ કન્ડિશન ઉદ્ભવશે? બ્રેડિકાર્ડિયા, ટેકિકાર્ડિયા, ડિક્રીઝ માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિવિટી, હાઇપોટેન્શન્સ. તો મેં તમને સમજાવ્યું હતું કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક આની અંદર શું થશે કે ફાઇટ એન્ડ ફ્લાઇટ બંને કન્ડિશન જોવા મળશે. તો ઓપ્શન બી ટેકિકાર્ડિયા. બરાબર, હવે થોડા આપણે લેવલ ક્વેશ્ચનના વધારીશું, વાત કરીશું. વિડીયો સારો ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. મોડેલ પેપર 2 કરીને તો કાલે મોડેલ પેપર 2 આવી જશે. થેન્ક યુ.